એ મામા ને રહોડામાં હું ખાખા ખોળી કરો છો ને કાઈ નથી રાંધ્યું અહીંયા આવો શું કરો? એ ભણા ખાવાનું ગોતું સૌ ભૂખ લાગી એ ભૂખ લાગી પણ જે કાઈ નથી રાંધ્યું અહીંયા આવો. હું ના રહોડામાં કરો છો? ખાવાનું ગોતતો થો. ખાવાનું કાઈ નથી બનાવ્યું છે. એમ નહીં તારા બાપા ક્યાં ગયા? એ મારા બાપા ગયા તેલ લેવા. એ ભણા કાક મર્યાદામાં બોલ. ઓય બાપા, આ સને તારે સંગત ફેર થઈને એટલે જ તું બગડી ગયો. ઓય બાપા. એ રૂખડ, આ તમે મારા રાજાને હું કરવા મારો છો? એ બનેવી ઈ ભાણો સને કેવું તમને કેસે ખબર છે તમને? હવે હું કે ઈ એમ કેસે કે મારા બાપા યા તેલ લેવા. એ રૂખડ, હું તેલ લેવા જ ગયો તો ને, પણ છે ને એ રાજા આમાં છે ને ઓલા ધીરુભાઈ ઉધાર નો આપ્યું તેલ મને પાછું. નો આપ્યું? ના ના. એ બનેવી તો પૈસા આપણે પટારામાં પડ્યા છે તો લઈને જવાય ને તમારે. એ પટારામાં એ પૈસા છે ને એમાંથી કાંઈ જરા કાંઈ ઓછા કરવાના નથી. કેમ? એ આ છે ને લગ્નમાં કામ આવે. હે હું લગનમાં બાપા કામ આવે? આ તમે રૂપિયો ગાળિયા કરીને ભેગા કરો છો, મને નથી લાગ્યું લગનમાં કામ આવે. એ આમ જો અત્યારે તો કુંભ મેળો હાલે છે કે નહીં, હા એટલે ક્યાંક એવું લાગે ને તો ગોઠવાય જાય એમ. એ હાર થાય ને પૈસા ઓછો નથી કરતો. એ બાપા, ઈ કુંભ મેળો ઠેઠ હાલે ક્યાં? અહીંયા કોણ પૈસા દેવા કન્યા દેવા આવશે? પણ પૈસા છે ને તો ગમે એનાથી આવશે. એ બનેવી હવે હા કરો માં. આ ભાણો છે ને 40 વર્ષનો છો ને હું 65 વર્ષનો છો. જો આમ નામ તમે કરશો ને તો કઈ ભાણાનો મેળ નહીં આવે અને મારા ઘરઘણાનો મેળ નહીં આવે. આમ જો ભાભો થઈ ગયો ભાભો. હા એ તો હવે છે ને ભાભા થઈ જાઓ. એ બાપા થઈ જાવ ને, થઈ ગયા. જો 40 વર્ષનો છો હું. હા પણ થઈ ગયા ને, હા. પણ હવે થાવ. આમ જો રાજા, હા. આપણે કોઈ દી છે ને ગાળિયો કરવાનું ભૂલવાનું નથી. એટલે આમ ભાભા બની જાઓ. અહીંયા આવો. વાહ બાપા વાહ, એટલે તમારે હજી પૈસા જ કમાયા જ કરવું છે એમ ને? હા. એ વાંધો નહીં, હાલો થઈ જાય ત્યાર. હા હાલો. બાપા, તમે કીધું તું ને ભૂખડ કાકા ઉપર છે ને નજર રાખજે. નજર રાખતો તો હું. નજર રાખતો તો આ તે બોલ નજર રાખી તો હું છું ઈ કે તો બાપા હવારનો છે ને ઘર ફરતો તાંટા મારું. હે ઘડી કામ જાવ પણ છે ને પકડાઈ ગયા હાથો હાથ. કેમ પ્લાન કરતા હતા કાક. હું પ્લાન કરતા? ડોહલા કાક કરતા હતા. હા ગજુડા, ઈ છે ને ડોહા બનીને ગમે ઈ કા ગાળિયાનો પ્લાન કરતા હશે ઈ. હા પણ જો આ જેનો ગાળિયો છે ને ગમે એમ થાય ને પણ એને સક્સેસ જવા દેવો નથી. સમજા? ગમે એમ થાય પણ ગાળિયો આ જેનો પૂરો કરવાનો છે. અને મારી વાત સાંભળ, હવે છે ને આપણે ધ્યાન રાખવાનું છે ખાસ. ડોહલા બનીને કેમ્પા જાય છે અને કેમ્પા આવે છે એટલે આપણે સીધા અહીંથી છે ને બહાર જવાનું છે. બાપા બહાર જાવું ને તો જ ખબર પડશે. હા કે ઈ શું કરે છે એમ. બરોબર? હાલ મારી હારી. હાલ. એ બોલ રાજા. એ બાપા, અમે આખ્યાના કપડા મંદિરે પહેરીને તૈયાર થઈ ગયા ને હવે આવ્યા છીએ અડધે પગવા આવ્યા. તમે ક્યાં છો? એ પણ રાજા એમાં એવું છે ને કે મારે તાકડે જવાનું થયું અને હવે હમણાં આવું છું. આમ તો કોઈ ગાડી વાળો આવે કે નહીં એટલે હું તરત બેસીને વહી આવું છું. હા હા ટાવજો નકર અમે પડ્યા રહેશું. હા, અને ઓલો આપણો પ્લાન શરૂ કરી દો તમે, એમ કહું છો? એ હા. એ હા. એ કીધું બરાબર. અરે મારે ઉતાવળ છે ભૂખડ કાકા. અરે ભાઈ, મારે તારી કરતા ઉતાવળ છે. આમ જો મને ઓલા નળ સુધી લેતો જા ને. અરે મારે ઉતાવળ છે. બેહો જલ્દી બેહો. હા. મામા, આ મારા બાપાને એક તાકડો કર્યો. હું કીધું તારા બાપાએ? આ કેતા નથી ઘરણ વર્ગ છે હાફ કાઢે. એટલે મારા બાપાને સંડાસ લાગી તે થોડા ખોટી થઈ ગયા. એ ભણા એને સને સંડા જણી લાગે એમ જ હતું. કેમ? ઈ સને ફાકડો ભરીને મરસું ખાઈ ગયેલા હતા. મરસો કઈ ખાવાની વસ્તુ છે, એક ધારી ખાઈ જ્યા કરે. પણ તારા બાપાને તીખું ખાવાનો શોખ રહ્યો ને પણ આપણને પ્લાન ચાલુ કરી દેવાનું કીધું છે. તો આપણે આય કરવો જ જો હે. એ વાલજી કાકા આવે છે, ચાલુ કરી દી. હા હાલો. મારા રોયા પણ ટીંડે ભટકાડી કાઢી. એ ગજુ આમ જો પેલા ભટકાડા લાગે, પેલા બે ભાભલાને પાડી દીધા છે. એ ના રાખજે, ઊભી રાખ. એ ભૂખડ કાકા એ બધું વળતા મારે ઉતાવળ છે. હો ઈ પારકી પંચાયત આપણે નહીં કરવાની. રોજે એલા પણ યાર ઘરે થોડુંક જોઈ તો હલાય ને, એક બાજુ તો હલાય ને ભાઈ યાર તમારે. એ હું જોઈને હાલે. એલા ભાવતો નથી તું, ડોબો છો, આંધળો છો.
હવે આમાં એવું છે ને હવે સમુકા તમે બે આમ હલ્લો ફલ્લો કર્યો આમાં વાગી ગયું બીજું કાંઈ નથી થયું આને ભાઈ તમ તારે હું કાંઈ નથી જો આ ટાંગા ભાંગી નાખ્યા. મોટિયા મારચો લઈ એમ નથી લાગે છે કડે માર લાગ્યો છે. હવે એક કામ કરો હાલો તમે મારા ઘરે હાલો તમ તારે એ તારા ઘેરે હું દાટી છે કાંઈ દવાખાના ભેગા કરવા પડશે. હવે દવાખાને જવાનું પછી હોય એમાં કેસ કબાડા થાય મારી વાત સાંભળો મારે ઘરે હાલો અને આમ જો તમ તારે બહુ વાગ્યું છે ને તો પૈસા હું ચૂકવી અને તમને પહેલા 5000 રૂપિયા આપી દે પછી કાંઈ પૈસા આપીશ ને. હા એટલે ઘરે હાલો ને તારે હાજરમાં નથી એટલે દાદા નકર તો આપી ન દઉં જો આપી દેશે પાછો નકર કેસ કરી દો તારી ઉપર અરે હું. કેસ નથી કરવો તમે બેહો ખાલી મારા ઘરે વયા જઈએ પાછા હાલો 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 બેસો 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 હાલો હાલો અંદર બી આવો આમ જો હું આને ખાટલે બેહારું તો પૈસા લેતો હોય. અરે પણ ખાટલે બેહવાની ક્યાં જરૂર છે હું તમને અંદર ઊભા ઊભા ગણી દઉં એટલે પછી તમે તાર સીધા વયા રહેજો દવાખાને અરે એને ઊભા રહેવાની તેવડ નથી, પગ ભાંગી નાખ્યો. ઈ તોય હજુ હરું હોય તો ખબર પડે હાલો હાલો અંદર હાલો અંદર હાલો હાલો આહા, હું તમને બેયને ઓળખી ગયો છું હું રાજા અને રૂખડિયા હું એ વાલજી કાકા મારો માં. ઓય બાપા એ વાલજી કાકા નથી જોતા પૈસા. અરે પૈસા તમને દેવાના છે તમારી પહેલા તો એમની પ્લાન કરી નાખ્યો તો આજ તમે ઝપટ માં ગયા ને ભૂખડિયાને લાવવાનો છે એ વાલજી કાકા લાવા જો. ઓય બાપા મારા પૈસા. ઓય બાપા ઓય બાપા. હા બાપા ઓલા બેન શું કર્યું? બેયને પૂછતી હતા આપણા ઘરમાં પૂરા માખણ કિન્યા છે મારી મારી ભૂકડ કાકા કહેતા તા કે જો ગાડી રાખ ઊભી ઊભી જ ન રાખીને જવા જ દીધી. એ સારું કર્યું હવે છે ને સરપંચને એને ફોન કરીને કહી દેવાનું છે ને કાલ બે સરપંચને ઓલે જઈ સીધા પતુ પર આગળ આ તે રૂબરૂ જઈ સરપંચ પાસે હાલો. હાલો સરપંચ બોલો બોલો પથુભાઈ. આ ભૂખડિયાનું કામકાજ વધતું જાય છે હો. એ પથુભાઈ કામ કરી તો સારું કહેવાય ભૂખાડ. એ સરપંચ કામ ક્યાં કરે છે? મારો બેટો બેઠો બેઠો ગાળિયા કરે છે નકરા. એ પથુભાઈ ગાળિયા કરે પણ ભૂખડ કોઈ દી ઝપટમાં નથી આવતો. જો ઝપટમાં આવી જાય ને તો ભૂખડને મારી મારીને પાડી દેવો છે, પણ ભૂખડ એટલો સાલા છે ને એ ઝપટમાં નથી ચડતો. સાચી વાત છે તમારી. હા આ વાલજીભાઈ ને શું આવ્યા? પતુભાઈ હું આવ્યા વાલજીભાઈ? બસ તમારે બે આગળ લેવો સાઈન બોલો બોલો શું કામ પડ્યું? જો ભૂખડ છે ને ગાળિયા કરવાનું કામ શરૂ કર્યું હતું અને ગાળિયા કરવામાં બે છે ને એનો મામો અને રાજો બે પકડાઈ ગયા છે. હે ક્યાં છે ક્યાં? ક્યાં છે હું મારા ઘરે પૂરી લેવો એને હું એ વાલજીભાઈ પકડાઈ જાવે ને તો મારી મારીને પાડી ગયો એને. અરે મેં માર્યા છે સરપંચ પણ મારો હા થાંભળો જો ભૂખડીઓ છે કે નહીં એ ભૂખડીઓ એમ ઝપટમાં નહીં આવે એટલે આપણે પ્લાન કરવો પડશે તો એ સામે આવીને ઘરે આવશે નકર નહીં આવે. તમારી પાસે પ્લાન હોય કયો ભૂખડને ઝપટમાં લઈ લેવાનો છે. આજે ઉરાવો વાહ પ્લાન છે વાહ વાલજીભાઈ વાહ. હાલો પથુભાઈ તૈયાર થઈ જઈ. હા ઝપટે લઈ જ લઈ જ ભૂખડિયાને. હા હા હાલો સરપંચ ગજુભાઈ કઈ ભૂલચૂક ન થવી જોઈએ. ભૂખડને આ વખતે છે ને લપેટામાં લઈ જ લેવાનો છે. એ પથુભાઈ મુંજામાં ભૂખડ ગાળિયામાં આવ્યો ને એટલે મેરું એમ જ માનું. ખાલી ધ્યાન રાખો ભૂખડની. એ સરપંચ જો આવે ભૂખડ. એ ત્યાંથી જાઓ. પડી જાઓ સરપંચ પડી જાઓ. એ દાદા ઉભા થા. એ હું થઈ ગયો. એક મિનિટ ઉભા થા દાદા. ઓય બાપા તો હું છું ભૂખડ એ જોને આ દાદાને પાડી દીધા અજાણ્યા વ્યક્તિને. એ ભાઈ તને ગાડી હાંકતા આવડે છે કે નથી આવડતી? એ ભૂખડ તું ઘડી શાંતિ રાખને હવે. એ ભાઈ હાંકતા ન આવડતો હોય તો ઘરે રહેતો હોય સીધો ઉડાડી દીધો ભાળતો તો ક્યાં કામ હોય બાપા. દાદા મારું છે ને ધ્યાન નહોતું રહ્યું. વાગ્યું નથી ને તમને બહુ? એ વાગ્યું નું ક્યાં ગાણી કરે પગ ભાંગી નાખ્યો. હવે ગરીબ માણસ જી કા કરો રે એમ જો હવે છે ને આપણે કેસ કરી નાખો એની ઉપર. બસ ભાઈ હવે એને કેસ જ કરી નાખો છે આપણે. એ ભૂખડ એ ભૂખડિયા તું હું લેવા કેસ કરવાનું કે ફતુભાઈ છે ગામના છે અને આ જાણ્યા માણસ છે તું હું લેવા કેસ કરવાનું કે છો અજાણ્યા માણસની મદદ કરવી. એમ નહીં આ તારે કાલે હવારે આપણે કામ આવશે હો ફતુભાઈ આ કાંઈ જાણે મારે કામ ન હોય બધું હટ્ટો ગટ્ટો વાળી મારી જવાનું હોય બધું એ ઓળખાણ છે ને એ આખી ખાણ કહેવાય. હાલો આપણે હું કેસ કરવા. ભૂખડભાઈ હું કહું છું
કેસ કરવાનું તમને રહેવા જોઈએ અત્યારે હું તમને છે ને 10,000 રૂપિયા આપી દઉં છું આ દાદાને લઈને તમે દવાખાને વયા જાઓ એ પણ મારી આગળ પૈસા હોવો જોઈએ ને. એટલે હું તમને આપી દઉં પણ અત્યારે છે ને મારી પાસે હાજર નથી વાલજીભાઈ અત્યારે હાલો ને તમારા ઘરે તમે અત્યારે પૈસા આપી જાઓ પછી હું તમને આપી દઈશ હા તો કાંઈ વાંધો નહીં હાલ હું 10,000 હું આપી દઉં દાદાને પૈસા લઈ હાલો પછી ગાડી વાળી એ ભાઈ મારથી તો હે ને હલાય એમ નથી 10,000 તમે લઈને આવો પછી અમને દવાખાને લઈને જજો હો ભાઈ. હા હા દાદા ગાડીએ બેસી જાઓ ગાડીએ બેસી જાઓ તમે છે ને અહીંયા બેહો. હમણાં પૈસા લઈને આવું છું હો. આ ગાડી આરામ કરો એ હારો કોઈ હો પથુભાઈ આ નકર કેસ કબાડા વધી જાત હે ને એ પથુભાઈ તમે મારો હું કરવા હવે મારે જ છે ને હવે તું હું ને ડોટો થાશો કેસ કરી દઈશ ને આમ કે એ પથુભાઈ ધ્યાન રાખજો હલવાડી દેશું હું તમને બે ને વાલજીભાઈ આપણને હલવાડવાની વાત કરે એ ભૂખડ હલવાઈ તો છે ને હવે તમે બધા ગયા છો વાલજીભાઈ બાણું ખોલો તો હવે અમને ધમકી દેશે હે એ પથુભાઈ પણ હું કરવા મારો છું એ મારા અમર હું છે ને વયો જાઉં તમારે કેસ કરવો હોય તો કેસ કરજો હવે જો આમ જો આમ જો આમ જો લે એ રાજા એ રૂખડ તમે બે અહીંયા છો તો ઓલા બહાર પડ્યા ઈ કોણ છે અમને થોડી ખબર છે જો આવ્યા જો ઈ એમી હતા આગળ પથુભાઈ હવે કોઈ દી ગામના ગાળિયા કરીશ આમાં થાય રોમા કોઈ દી ગામના ગાળિયા કરીશ હવે ભાગ તો હા. કરીશ કોઈ દી ગામના ગાળિયા આવે બોલ કોઈ દી ગાળિયા નહીં કરું એ, આમ મારે હું હાથ જોડમાં આ બધાને કેવો કોઈ દી ગામના ગાળિયા નહીં કરો કહી દે બધાને ભાડે એમ આમ કહી દે કહી દે એ ભાઈ હવે હું કોઈ દી ગાળિયા નહીં કરું